હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સ્ટેટમાં એફ પરીક્ષણ એટલે કે એફ ટેસ્ટ વિશે માહિતી મેળવશું। એફ એટલે શું થાય તો કે એસ્કેપ 1 નો સ્ક્વેર છેદમાં એસ્કેપ 2 નો સ્ક્વેર। એવું જરૂરી નથી કે 1 જ ઉપર આવે ને 2 જ નીચે આવે। જે સંખ્યા બંનેમાંથી મોટી હશે તે ઉપર આવશે અને નાની સંખ્યા નીચે આવશે। હવે એસ્કેપ 1 કેવી રીતે મેળવવો તો કે n1 છેદમાં n1 - 1 અને અહીંયા આવશે s1 નો સ્ક્વેર। એવી જ રીતે એસ્કેપ 2 કઈ રીતે શોધાય તો n2 છેદમાં n2 - 1 અને s2 નો સ્ક્વેર। હવે રહી વાત s1 અને s2 તો એ પણ આપણે મેળવવી પડશે। તો એ કઈ રીતે મેળવાય છે તો કે s1 બરાબર સિગ્મા xi - x બાર નો 1 છેદમાં n1 અને s2 બરાબર સિગ્મા xi - x બાર 2 નો વર્ગ છેદમાં n। હવે આ જ વસ્તુ તમે આમાં પણ ડાયરેક્ટ પણ લખી શકો છો, જેમ કે s1 કેપ સ્ક્વેર છે તમારું બરાબર શું છે તો કે n1 છેદમાં n1 - 1 અને s1 નો શું છે સ્ક્વેર છે। હવે n1 નો n1 રાખીએ, n1 - 1 એમને એમ રાખીએ। s1 સ્ક્વેર નું સૂત્ર શું છે, આ સ્ક્વેર જ થશે તમારું। એનું સૂત્ર શું છે તો કે સિગ્મા xi - x બાર 1 નો વર્ગ છેદમાં n1। ક્લિયર। હવે આ n1 n1 એ કટ થઈ જાય એટલે વધે શું તો કે સિગ્મા xi - x બાર 1 નો વર્ગ છેદમાં શું થઈ જાય n1 - 1। ઓટોમેટિક તમને s1 કેપ સ્ક્વેર મળી જાય। ક્લિયર। ત્યારબાદ જો s2 શોધવું હોય, s2 કેપ સ્ક્વેર એનું સૂત્ર શું છે તો કે n2 છેદમાં n2 - 1 અને s2 નો વર્ગ। તો n2 ના n2 રાખીએ, n2 - 1 અને s2 છે એનું સૂત્ર શું છે તો કે સિગ્મા xi - x બાર 2 નો વર્ગ છેદમાં n2 n2 એ કટ થઈ જાય એટલે શું આવે છે સિગ્મા xi - x બાર 2 નો વર્ગ છેદમાં n2 - 1। ક્લિયર। આપણે દાખલા નંબર 2 વિશે માહિતી મેળવશું, જેમાં શું કીધું છે જુદા જુદા બે મશીન A અને B માંથી ઉત્પાદિત થતી વસ્તુઓનું વજન નીચે મુજબ છે। ઉત્પાદનમાં ચલન જણાય છે તે જણાવવાનું છે। મશીન A વિશે માહિતી આપેલી છે અને મશીન B વિશે આપેલી છે। ચલો આપણે લખી નાખીએ। મશીન A 3 7 5 6 5 4 4 5 3 3। ફરીથી જોઈ લઈએ 3 7 5 6 5 4 4 5 અને 3 3। ક્લિયર। ત્યારબાદ બી માટે જોઈ લઈએ 8 5 7 8 3 2 7 6 5 7। આ જરૂરી નથી કે બંને સરખા જ આવે, ક્યારેક આ 8 હોય ને આ 10 હોઈ શકે, આ 10 ને 8 એટલે અલગ અલગ પણ આવી શકે છે। ચલો હવે એ માટેનો આને આપણે x1 કરી નાખશું અને આપણે x2 કરી નાખીએ। ચલો x બાર 1 શોધીએ તો આ બધાનો સરવાળો કરવો પડશે। કેટલો આવશે 3 + 7 + 5 + 6 + 5 + 4 + 4 + 5 + 3 + 3 કેટલો આવશે 45। કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 ને 10 એટલે કેટલા આવશે 4.5। એવી જ રીતે બી નું કરી નાખીએ તો x બાર 2 આપી દઈએ એને 8 + 5 + 7 + 8 + 3 + 2 + 7 + 6 + 5 + 7 કેટલા આવશે 58 / 10 એટલે કેટલા આવશે 5.8। ક્લિયર। ત્યારબાદ શું કરશું આપણે xi - x બાર 1 અને xi - x બાર 1 નો વર્ગ। એવી જ રીતે અહીંયા શું આવશે xi - x બાર 2 અને xi - x બાર 2 નો વર્ગ। ક્લિયર। x બાર 1 કેટલું છે આપણું 4.5 કરીએ 3 - 4.5 એ કેટલા આવશે -1.5 એનો વર્ગ કરી નાખીએ એટલે 2.25। ત્યારબાદ 7 - 4.5 7 - 4.5 એટલે કેટલા આવશે 2.5 એનો વર્ગ કરી નાખીએ એટલે 6.25। ત્યારબાદ 5 - 4.5 એટલે કેટલા આવશે 0.5 એનો વર્ગ કરી નાખીએ એટલે 0.25। 6 - 4.5 એટલે 1.5 એનો વર્ગ તો છે જ એટલે 2.25।
5 માઇનસ એટલે કે 0.5 એનો વર્ગ છે 0.25 4 માઇનસ કરીએ જે માઇનસ 0 તો માઇનસ 0.5 આવશે એનો પર વર્ગ થશે 0.25 માઇનસ 0.5 0.25 5 આવશે એટલે પાછા પ્લસ 0.5 0.25 3 એટલે માઇનસ 1.5 એટલે કેટલા આવશે 2.25 પાછા માઇનસ 1.5 અને 2.25 ક્લિયર સરવાળો કરીએ 2.25 પ્લસ 6.25 પ્લસ 0.25 પ્લસ 2.25 પ્લસ 1 2 3 4 હવે 1 2 3 4 એટલે કે આ બે વચ્ચે 0.5 થાય ને આ બે વચ્ચે 0. ટોટલ કેટલું થઈ ગયું 1 થઈ ગયું તો મેં ડાયરેક્ટ પ્લસ 1 કરી નાખ્યું પ્લસ 2.25 ને પ્લસ 2.25 એટલે કેટલા આવશે 16.5 ક્લિયર બી માટે કરી નાખી કેટલા છે 5.8 8 માઇનસ 5.8 એટલે કેટલા આવશે 2.2 ત્યારબાદ 5 માઇનસ 5.8 એટલે કેટલા આવશે માઇનસ 0.8 7 માઇનસ 5.8 સોરી 7 માઇનસ 5.8 એટલે કેટલા આવશે 1.2 8 માઇનસ 5.8 એટલે 2.2 3 માઇનસ 5.8 એટલે માઇનસ 2.8 2 માઇનસ 5.8 માઇનસ 3.8 7 માઇનસ 5.8 1.2 6 માઇનસ 5.8 0.2 5 માઇનસ 5.8 માઇનસ 0.8 અને 7 માઇનસ 5.8 કેટલા આવશે 1.2 હવે આનો વર્ગ કરી નાખીએ 2.2 ગુણ્યા એટલે કેટલા આવશે 4.84 ત્યારબાદ 0.8 ગુણ્યા 0.64 1.2 ગુણ્યા 1.44 2.2 ગુણ્યા એટલે 4.84 2.8 ગુણ્યા એટલે 7.84 3.8 ગુણ્યા એટલે 14.44 1.2 ગુણ્યા એટલે 1.44 0.2 એટલે 0.04 0.8 એટલે 0.64 અને 1.2 એટલે 1.44 ક્લિયર સરવાળો કરીએ 4.84 પ્લસ 0.64 પ્લસ 1.44 પ્લસ 4.84 પ્લસ 7.84 પ્લસ 14.44 પ્લસ 1.44 પ્લસ 0.04 પ્લસ 0.64 પ્લસ 1.44 કેટલા આવે 37.6 તમે આ ગુણાકાર કરીને જે જીટી દબાવ્યું હતું એમાં પણ આન્સર સેમ જ આવે ટેલી કરવું હોય તો બીજી વખત કરી શકો છો ચલો આપણને બંને વસ્તુ મળી ગઈ હવે શું શોધશું આપણે એસ્કેપ 1 સ્ક્વેર શોધીએ તેનું સૂત્ર શું હતું તો કે n1 છેદમાં n1 માઇનસ 1 s1 નો સ્ક્વેર ક્લિયર હવે n1 છેદમાં n1 માઇનસ 1 s1 હતું એનું સૂત્ર શું છે સિગ્મા xi માઇનસ x બાર નો વર્ગ છેદમાં n1 n1 શું થઈ જાય કટ થઈ જાય એટલે આન્સર શું આવશે તમારો સિગ્મા xi માઇનસ x બાર 1 નો વર્ગ છેદમાં n1 માઇનસ 1 ચલો એ કેટલો આવે છે તમારો 16.5 n કેટલા છે આમાં તમારા પાસે 10 એટલે કે 10 માઇનસ 1 16.5 ભાગ્યા 9 એટલે કેટલા આવશે 1.8333 આ તમને s1 માટેનો સ્ક્વેર મળી ગયો ક્લિયર હવે આપણે જોઈશું 2 માટે s2 નો સ્ક્વેર એનું સૂત્ર શું છે તો કે n2 છેદમાં n2 માઇનસ 1 અને s2 નો સ્ક્વેર તો n2 છેદમાં n2 માઇનસ 1 આનું સૂત્ર શું હતું સિગ્મા xi માઇનસ x બાર 2 નો વર્ગ છેદમાં n2 હવે n2 એ શું થઈ જાય પ્લસ એટલે સિગ્મા xi માઇનસ x બાર 2 નો વર્ગ છેદમાં n2 માઇનસ 1 એનો આન્સર કેટલો આવ્યો તો આપણો
37.6. તો N2 કેટલા હતા આપણા પાસે? 10 જ હતા. એ 10 - 1 એટલે 37.6 ભાગ્યા 9 એટલે કેટલા આવશે? 4.17. ક્લિયર? આ 2 માટે મળી ગયો. હવે f નો શું સૂત્ર છે આપણું? તો કે s1 કેપ સ્ક્વેર છેદમાં s2 કેપ સ્ક્વેર. હવે એવું ના હોય કે હર વખત 1 જ ઉપર આવે. અહીંયા તમારો આવે તો 1.83 અને અહીંયા આવે છે તમારો 4.17. તો મોટી કઈ છે? 4.17. તો તમે અહીંયા લખી શકો છો કે s2 કેપ સ્ક્વેર એ મોટા છે s1 કેપ કરતા, તેથી તે ઉપર લખાશે. એટલે કેટલો છે આપણો આ? 4.1777 છેદમાં 1.8333. કરીએ ભાગાકાર. 4.1777 ભાગ્યા 1.8333 એટલે કેટલા આવશે? 2.2787. એટલે એપ્રોક્સ તમે f બરાબર કેટલા? 2.28 લખી શકો છો. ક્લિયર? ત્યારબાદ હવે જોશું આપણે દાખલા નંબર 4 અને દાખલા નંબર 10 બંને સેમ જ છે. બે સામાન્ય નમૂનાઓ સામાન્ય વસ્તીમાંથી લેવામાં આવ્યા છે. તેઓના નીચે મુજબ આપેલા છે. A અને B. બંને વસ્તીના વિચરણોના અંદાજો મેળવો અને તપાસો કે બંને વસ્તીના વિચરણો સમાન છે કે નહીં. આમાં તમે એક વસ્તુ આ પણ લખી શકો છો. સૌથી પ્રથમ આ લખવાની કે H0 એટલે કે બંને વસ્તીના વિચરણો સમાન છે અને H1 લખવાનું કે બંને વસ્તીના વિચરણો સમાન નથી. ઓપોઝિટ. આ પોઝિટિવ ને આ નેગેટિવ. બધા દાખલામાં સૌ પ્રથમ આ લાઈન લખી નાખવાની. ચલો A માટે આપેલા છે આપણને 20, 16, 26, 27, 23, 22, 18, 24, 25 ને 19. ને B માટે આપણને આપેલા છે 27, 33, 42, 35, 32, 34, 38, 28, 41, 43, 30 અને 37. ચલો કરીએ આપણે સરવાળો. પહેલા x⁻1 શોધશું. 20, 16, 26, 27, 23, 22, 18, 24, 25 અને 19. 220 ભાગ્યા કેટલી છે સંખ્યા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. આમાં 12 છે ને આમાં 10. ભાગ્યા 10 એટલે કેટલા આવશે? 22. લખી નાખીએ. xi માઇનસ x⁻1 અને xi માઇનસ x⁻1 નો વર્ગ. કેટલા છે આ? 22. એટલે કે 20 માઇનસ 22 એટલે કેટલા આવશે? -2. 16 માઇનસ 22 એટલે કેટલા આવશે? -6. 26 માઇનસ 22 એટલે કેટલા આવશે? 4. 27 માઇનસ 22 એટલે 5. 23 માઇનસ 22 1. 22 માઇનસ 22 0. 18 માઇનસ 22 -4. 24 માઇનસ 22 2. 25 માઇનસ 22 3. 19 માઇનસ 22 એટલા આવશે? -3. ક્લિયર? 2 નો વર્ગ 4. 6 નો વર્ગ 36. 16, 25, 1, 0, 16, 4, 9 અને 9. બી નો કરી નાખીએ. x⁻2 બરાબર કેટલા આવશે? 420 ભાગ્યા આમાં કેટલા થશે? 12. કેમ કે આમાં 12 સંખ્યા છે એટલે કેટલા આવશે? 35. ક્લિયર? લખી નાખીએ. xi માઇનસ x⁻2 xi માઇનસ x⁻2 નો વર્ગ. ક્લિયર? અહીંયા કેટલા આવે છે આપણા? 35. ચલો કરીએ. 27 માઇનસ 35 માઇનસ 8. 33 માઇનસ 35 એટલે -2. 42 માઇનસ 35 7. 35 માઇનસ 35 0. 32 માઇનસ 35 -3.
-1 3 28 - 35 એટલે -7 41 - 35 6 43 - 35 એટલે 8 30 - 35 -5 37 - 35 2 ચલો વર્ક કરી નાખીએ 64 4 49 0 9 1 9 49 36 64 25 ને 4 ચલો સરવાળો કરી નાખીએ 64 4 49 9 1 9 49 36 64 25 ને 4 કેટલા આવશે 314 ક્લિયર એવી જ રીતે એનું કરી નાખીએ 4 36 16 25 1 16 4 9 9 કેટલા આવે છે 120 ક્લિયર હવે આનું સૂત્ર લખી નાખીએ S1 કેપ સ્ક્વેરનું સૂત્ર શું હતું તો કે n1 છેદમાં n1 - 1 સિગ્મા xi - x બાર 1 નો વર્ગ છેદમાં n1 કિંમત નાખી દઈએ આની કિંમત શું છે આપણા પાસે 120 છેદમાં n1 કેટલા છે 10 - 1 એટલે કે 120 ભાગ્યા 9 કેટલા આવશે 120 ભાગ્યા 9 એટલે કેટલા આવશે 13.33 ક્લિયર હવે એવી રીતે S2 શોધી લઈએ એનું શું થશે સિગ્મા xi - x બાર 2 નો વર્ગ છેદમાં n2 - 1 કેટલું આવે છે એનો 314 એના n કેટલા છે 12 - 1 એટલે કે 314 ભાગ્યા 11 કેટલા આવશે 28.54 ચલો f નું સૂત્ર લખી નાખીએ S1 કેપ સ્ક્વેર છેદમાં S2 કેપ સ્ક્વેર ચલો જે મોટું હશે પેલા લખાશે મોટું છે 2 એટલે કે 28.54 છેદમાં 13.33 કરી નાખીએ 28.54 ભાગ્યા 13.33 એટલે કેટલા આવશે 2.14 09 એટલે તમે 2.14 લખી શકો છો ક્લિયર છે આનાથી કોઈ ફરક નથી પડતો તમને 12 આપેલા હોય 10 આપેલો હોય એ માટે હોય તો એમાં ચેક કરવાનું બી માટે હોય તો બી ના એન ચેક કરવાના ક્લિયર છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એફકેએલ એટલે કે એનું સ્વીકાર્ય છે કે નથી એના વિશે માહિતી મેળવશું થેન્ક યુ